સુરતના અડાજણ ખાતે આવેલા ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા ચલાવવામાં આવતા શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે 2 દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કોરિયોગ્રાફર દેવેશ મીર ચંદાનીએ પોતાની અનોખી નૃત્ય શૈલી દ્વારા યુવતીઓ અને મહિલાઓને કથક અને બોલિવૂડ શૈલીના સંગમથી રંગીન બનાવ્યા હતા. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને ક્લાસિકલ ડાન્સની નવી રીતો અને દેવેશની કોરિયોગ્રાફીના અનોખા પરફોર્મન્સ શીખવવાની તક મળી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે 2 દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરિયોગ્રાફર દેવેશ મીર ચંદાનીએ યુવતીઓને કથક શીખવ્યું હતું. આમ દેવેશ મીર ચંદાની સુરતના મહેમાન બન્યા હતા. દેવેશ મીર ચંદાની જેઓ પોતાની અનોખી નૃત્ય શૈલી માટે ભારત અને વિદેશમાં જાણીતા છે. તેમણે કથક અને બોલિવૂડ શૈલીનું મિશ્રણ કરીને એક નવી નૃત્ય શૈલી વિકસાવી છે, જે યુવાધનમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ વર્કશોપ દરમિયાન દેવેશે ડાન્સરોને નવીન ક્લાસિકલ ડાન્સની તકનીકો અને તેમની સિગ્નેચર કોરિયોગ્રાફીના પરફોર્મન્સની તાલીમ આપી. આ પ્રોગ્રામ દ્વારા ભાગ લેનારાઓએ નૃત્યની ઝીણી બારીકીઓ અને કથકની પરંપરાગત શૈલીને આધુનિક બોલિવૂડ રંગો સાથે જોડવાની કળા શીખી. આજના યુગમાં જ્યારે યુવાનો વેસ્ટર્ન કલ્ચર અને ડાન્સ તરફ વધુ આકર્ષાય છે, ત્યારે શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ક્લાસિકલ નૃત્ય શૈલીઓને પ્રોત્સાહन આપવાનો આ प्रयास खूब જ प्रशंसनीय રહ્યો. जय श्री कृष्णा, मेरा नाम देवेश है और आपने मुझे देखा होगा यूट्यूब, फेसबुक, इंस्टाग्राम पे मैं डांस सिखाता हूँ. आई टीच क्लासिकल. तो कथक को प्रमोट करने के लिए हम ये वर्कशॉप्स करते हैं जो अभी हो रहा है यहाँ पर सूरत में, विच इज़ अमेजिंग एंड द वाइब ओवर हियर इज़ द बेस्ट. तो इंडिया न्यूज़ गुजरात का बहुत बहुत धन्यवाद. एंड दिस स्टूडियो इज़ शिवांशी आर्ट स्टूडियो जो डिम्पल ने बनाया है हम सब के लिए कि हम यहाँ पे आके डांस सीख सके. मतलब बहुत सारे लोग आके सिखा भी सकते हैं, सीखो आके. इट्स अ स्पेस जो आजकल बहुत रेयरली हमें मिलता है फॉर डांसर्स एंड डांस लवर्स. सो थैंक यू सो मच डिम्पल ये करने के लिए. और ये हम लोग अभी रेगुलर वर्कशॉप करने वाले हैं बिकॉज वी आर प्लानिंग अ बिग शो इन गुजरात, इन सूरत. મારું નામ ડિમ્પલ બ્રહ્મભટ્ટ. અડાજણ ખાતે મેં શિવાંશી આર્ટ સ્ટુડિયો બનાવ્યો છે. સારા આર્ટિસ્ટને અહીંયા બોલાવવાની મારી કોશિશ છે. એક કથક બહુ ડિફિકલ્ટ डांस છે, એવું નથી કે ઇઝી है. हर कोई नहीं कर सकता है कथक डांस. तो एक एज के बाद लेडीज़ लोग डरते हैं कि हमें कथक हम कैसे कर पाएंगे. वही चीज़ को देवेश जी ने सेमी क्लासिकल टाइप ले के कथक के ही सब स्टेप डाल के एनी काइंड ऑफ लेडी मीन्स कोई भी एज की लेडी ये डांस करके एंजॉय कर सकती है. और मैं वही चाहती हूँ कि देवेश जी यहाँ बार बार आए और सबको ये डांस का आनंद दे. બહુ એક્સાઇટેડ હતી અને એવી જ રીતે જ્યારે અહીંયા આવીને અમે શીખ્યા અને રિયલી સરે એટલું સારી રીતે, બિકોઝ અમે લોકો એટલા ટ્રેન ક્લાસિકલ ડાન્સર નથી, પણ સરે જે રીતે અમને શીખવાડ્યું છે ઇટ ઇઝ અમેઝિંગ. बेसिकली मैं कथक सीखी हुई हूँ, बट इनके डांस में बॉलीवुड जो है उसमें सेमी क्लासिकल को ऐड करना और इतना ब्यूटीफुली ऐड करना वो बहुत डिफ़िकल्ट है और सारे आर्टिस्ट नहीं कर पाते. जैसे प्योर क्लासिकल होता है, बॉलीवुड होता है, हिप हॉप होता है, सालसा होता है. सेमी क्लासिकल करना आसान नहीं है. बॉलीवुड के सॉन्ग के साथ जो कथक को हम मिक्स करते हैं सर, इट्स अमेजिंग. मैं यहाँ पे वर्कशॉप्स तो यहाँ बहुत होते हैं बट क्लासिकल वर्कशॉप बहुत रेयर होता है. सूरत में तो बहुत रेयर. एंड ही उनको हम यूट्यूब पे देखते रहते हैं एंड ही सो अमेजिंग. लाइक उनको इधर सूरत पे बुला के हम जैसे एवरी एज ग्रुप, लाइक आई एम 18 एंड आई वांटेड टू लर्न, मुझे सीखना था कथक एंड मैं सीख रही हूँ. एंड ट्रेनिंग विथ हिम बहुत अच्छा लगा, बहुत इंटरेस्टिंग है. एवरीवन शुड ट्राई, एवरीवन शुड कम. एंड लाइक ही सेड जेन ज़ी लोगों को और इसमें आना चाहिए सो दैट आवर कल्चर और आगे बढ़ेगा और अच्छा होगा. દેવેશે આ અવસરે શિવાંશી આર્ટ સ્ટુડિયોના સંચાલક ડિમ્પલ બ્રહ્મભટ્ટનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આજના સમયમાં યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને ક્લાસિકલ ડાન્સ જેવી કળાઓ સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિવાંશી આર્ટ સ્ટુડિયોના આ પહેલથી યુવતીઓમાં કથક અને ભારતીય નૃત્ય શૈલીઓ પ્રત્યે રુચિ જાગી છે, જે આપણી સંસ્કૃતિના જતન માટે એક સકારાત્મક પગલું છે. શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા સમયાંતરે આવા ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે, જે યુવાઓને નૃત્યની દુનિયામાં નવું કૌશલ્ય શીખવા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાની તક આપે છે.
આ વર્કશોપે ન માત્ર ભાગ લેનારાઓને નવીન નૃત્ય શૈલીઓ શીખવી, પરંતુ સાથે સાથે ભારતીય કલાને આધુનિક સ્વરૂપે રજૂ કરવાનો એક સફળ પ્રયાસ પણ કર્યો. આવા કાર્યક્રમો દ્વારા શિવાંશી આર્ટ સ્ટુડિયો સુરતના સાંસ્કૃતિક દ્રશ્યમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.